ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી ચેવડાની રેસીપી, જેમાં આપણે રાજગરાના લોટનો ઉપયોગ કરવાના છીએ। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ ફરાળી ચેવડો બનાવવા માટે આપણે રાજગરાનો લોટ લેશું, જે મેં અહીં 1 કપ જેટલો લીધો છે। અહીં આપણે રાજગરાના લોટની સેવ બનાવવાના છીએ, તો એની માટે અહીં 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, અથવા તો તમે વ્રતનું મીઠું પણ ઉમેરી શકો। હવે આ બધી વસ્તુને મિક્સ કરીને થોડું પાણી ઉમેરતા જઈ અને સેમી સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે। એકદમ કઠણ લોટ નથી બાંધવાનો। તો અહીં મેં લગભગ 1 કપ સામે 1/2 કપથી થોડું ઉપર પાણી ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે। હવે આપણે આમાં 1 ચમચી તેલ ઉમેરી અને ત્યારબાદ એને સારી રીતે કોણવી લેશું અને આ રીતે રોલ જેવું બનાવી અને જે સેવ પાડવાનો સંચો આવે છે એમાં આ રીતની જાડી છે રાખી દેવાની છે। જો તમારે થોડી જાડી સેવ બનાવવી હોય તો તમે આનાથી થોડી મોટી જાડી આવે છે એ પણ ફિટ કરી શકો, અને સંચામાં અંદર પણ તેલ લગાવી દેવાનું અને જાળી ઉપર પણ તેલ લગાવી દેવાનું। તો હવે સેવ બનાવવા માટે મેં તેલ પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરી લીધું હતું। આ સેવમાં મેં જે જાડી છે એકદમ ઝીણી પસંદ કરી છે, એટલા માટે સેવ છે તેલમાં તમે જેવી એડ કરશો એટલે તરત જ કૂક થઈ જશે। તો અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ સેવને તળવાની છે। તો આવી રીતે તેલમાં થોડીક સેવ સેટ થઈ જાય એટલે ઝારાની મદદથી એક વખત પલટાવી લેશું અને ત્યારબાદ આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે એટલે એને કાઢી લેવાની છે। વધારે વાર રાખવાની જરૂર નથી। તો આ રીતે હું બધી જ બેચ છે તૈયાર કરી લઈશ। આ જે રાજગરાની સેવ છે એ જો તમારે જયા પાર્વતી કે મોળાકત માટે બનાવવી હોય તો તમે સંચળને સ્કીપ કરી અને સેવ બનાવ્યા બાદ એના ઉપર દળેલી ખાંડ ઉમેરીને પણ ઉપયોગમાં લઈ શકો છો, એ પણ સારી લાગે છે। તો અહીં બધી સેવ તૈયાર થઈ ગઈ છે। હવે ચેવડો બનાવવા માટે આપણે આમાં શિંગદાણા છે એ તળીને એડ કરવાના છે। તો મેં અહીં 1/3 કપ જેટલા શિંગદાણા લીધા છે, જેને આપણે ક્રિસ્પી એવા તળી લેશું। થોડા શિંગદાણા છે એ આવી રીતે ઉપરથી એને ફૂટવાનો અવાજ આવે એટલે શિંગદાણા એકદમ ક્રિસ્પી થઈ ગયા હશે, એને કાઢી લઈએ અને એને આમાં એડ કરી દેવાના છે। અને એની સાથે જ આપણે થોડા કાજુના ટુકડા, તો અહીં કાજુને મેં વચ્ચેથી 2 ભાગ કરીને આ રીતે તૈયાર કરી દીધા છે। એને પણ આ રીતે હળવે હાથે ફેરવતા જઈ અને તેલમાં તળી લેવાનું છે। કાજુ તળાતા ઝાઝો ટાઈમ લાગતો નથી, થોડી વારમાં એ બ્રાઉન થવા લાગે એટલે એમાં થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને પાન છે તરત જ ક્રિસ્પી થઈ જાય છે। હવે આ બંને વસ્તુને કાઢીને એને પણ સેવ અને સિંગ સાથે જ એડ કરી દઈશું। હવે સૌથી છેલ્લે અહીં તીખી મરચી, મેં અહીં 2 તીખી મરચી છે એને આ રીતે સમારી લીધી એડ કરી દઈશું અને એને પણ લગભગ અડધી મિનિટ જેવું તેલમાં રાખી અને તળી લેવાની છે। અને આ બધી જ વસ્તુ મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તળી છે। હવે એને પણ કાઢી અને ઉમેરી દઈશું। તો ચેવડા માટે બધી જ વસ્તુ છે તળાઈને તૈયાર થઈ ગઈ છે। હવે ચમચાની મદદથી એક વખત સારી રીતે એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ મસાલા કરીએ। તો આ ચેવડો છે એક થોડો તીખો, થોડો ગળ્યો અને થોડો ખાટો એવો બનાવવાના છીએ। તો સૌપ્રથમ અહીં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ, તમારે વધારે થોડો ગળ્યો બનાવો હોય તો ખાંડ વધારે ઉમેરી શકાય। ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, બસ આ 3 જ વસ્તુ એડ કરવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમારે વ્રતનું મીઠું એડ કરવું હોય તો કરી શકાય, પણ સંચળ છે એટલે મેં એડ નથી કર્યું। હવે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણો આ ફરાળી ચેવડો તૈયાર છે। આ રાજગરાની સેવ છે એકદમ ક્રિસ્પી બને છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એક વખત આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।